વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ઇલેક્શન વોર્ડ નંબર 10માં ભાજપ સામે બગાવતના સૂર જોવા મળી રહ્યા છે। જે કોર્પોરેટરનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેમના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે। વડોદરા શહેરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં ભાજપ સામે બગાવતના સૂર ઉગતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। વોર્ડ નંબર 10ના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। ભાજપનો ઉપયોગ યોગ્ય નથી એવા લખાણો સાથેના પોસ્ટર સામે આવતા પાર્ટીના આંતરિક અસંતોષ બહાર આવવા પામ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર અવનીશ ટેમ્પવાલા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું છે। તેમની ટિકિટ મળતા જ સ્થાનિક મતદારો તેમજ પાયાના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક ઉમેદવારોને અવગણીને બહારના ઉમેદવારની પસંદગી કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ દરમિયાન હિન્દુવાદી નેતા નીતિન દોંગા અને તેમની ટીમ મેદાનમાં ઉતરી છે। વોર્ડમાં લાગેલા વિવાદાસ્પદ બેનરો અને પોસ્ટરો હટાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે।